શું વળતર કમાય છે. તમે શેમાં આવો છો? વોરેન બફેટની એક સ્ક્રીન પણ આપણા કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઈ રહી છે. વોરેન બફેટનો 1965 થી 2024 સુધીનો ડેટા એવું કહે છે કે મારો પોતાનો CAGR 19.9% છે. તો તમે કેવી રીતે વોરેન બફેટ બની શકોના? વોરેન બફેટ પાસે દુનિયાના 1000 ટોપના એનાલિસ્ટની ટીમ છે બર્કશાયર હેથવેમાં. ત્યારે આટલું રિટર્ન 60 વર્ષની અંદર જનરેટ કરી શક્યા, એક વર્ષમાં નહીં. બરાબર? તો તમે કેવી રીતે એનાલિસિસ? આપણા ભારતના વોરેન બફેટ એટલે રાકેશ ઝુંઝુનવાલા, એનો પોતાનો પોર્ટફોલિયો 17,000%થી પ્લસ થાય છે. તમે કેવી રીતે એનાથી વધારે જનરેટ કરી શકવાના? આપણો સેન્સેક્સ પણ 15%થી જ વધે છે. ટોપ 30 કંપનીનો મળેલો છે, નિફ્ટી 50 કંપનીનો મળેલો છે, તો બી 15%થી વધે છે. તો તમારો પોર્ટફોલિયો કેવી રીતે વધી શકે? જો આટલું જ રિટર્ન તમને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ આપી શકતી હોય તો ડાયરેક્ટ શું કરવા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ભાઈ? પડી ખબર? વિડીયો સારો લાગ્યો તો શેર કરી આપો આપણા ગ્રુપની અંદર, કોમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.